નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ. નજર કરીએ આજના સમાચાર ઉપર. ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડ હિન્દુ એડ્સે ફાઉન્ડેશનનો 18મો સ્થાપના દિવસ ઉજવાયો. 2007માં સત્યજીતભાઈ પાહુજાએ સ્થાપના કરી હતી. આવનાર તમામ મહેમાનોને કુમકુમ તિલક કરી આવકાર્યા. કાર્યક્રમના મુખ્ય મહેમાન ન્યૂઝીલેન્ડના સેવાભાવી ડોક્ટર પરાજિત પરમાર, સાંસદશ્રી તેમજ સાંસદશ્રી કાર્લોઝ ચેઉગ તેમજ સંસ્થાના પ્રમુખ યતીશભાઈ વાઢેરા, ભારતીય સમાજના અગ્રણી જીત સચદેવ, શ્રીકાંત ભાવેજી, એચએસએસ, શ્રી વીરખાર પ્રમુખ એનઝીઆઈસીએ, રૂપા સચદેવ અને આપ, ન્યૂઝીલેન્ડના પોલીસ અધિકારી લુઈ એન્ડુ તેમજ શ્રીમતી જ્યોતિ પરાશર, શીખ મહિલા ન્યૂઝીલેન્ડના અગ્રણી જીત કૌર, ગુજરાતી સમાજના પ્રમુખ કૌશિકભાઈ કંસારા, શ્રી કર્ણવક, જીત બક્ષી, પૂર્વ સાંસદ શ્રી ચેતનભાઈ જોશી, દેવ ચતુર્વેદી, સુરેશભાઈ ત્રિવેદી, મનોદભાઈ સંગાણી, તરુણભાઈ આહુજા સહિત સમાજના અગ્રણીઓ હોદ્દેદારો હાજર રહ્યા હતા. આ તકે ચાઇનીઝ પરંપરા મુજબ ગીતો અને અભિનય કરેલ તેમજ માવરી પરંપરા મુજબ ગીતો ગવાયા હતા. આ તકે કૂપા પરજિયાએ કૃષ્ણ ભક્તિ પર અભિનય કરેલ અને બેસ્ટ પરફોર્મન્સ બાદ કૂપા પરજિયાને શુભેચ્છાઓ આપેલ. તકે ભારતીય સમુદાયના સેવાભાવી સાંસદ શ્રી ડોક્ટર પરમજીત પરમારનું સંસ્થાના હોદ્દેદારો દ્વારા ભવ્ય સન્માન કરવામાં આવ્યું અને સાંસદ પરમજીત પરમારની સેવાઓને બિરદાવી હતી. આ તકે વિશાળ સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. સાંસદ પરમજીત પરમાર, ન્યૂઝીલેન્ડ મેમ્બર ઓફ પાર્લામેન્ટ એ જણાવેલ કે ઓકલેન્ડની હિન્દુ એડ્સે ફાઉન્ડેશને 18મા સ્થાપના દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. યતીશભાઈ વાઢેરાએ તમામ લોકોને આવકારેલ. વિપુલ ધામેચા, ઉપલેટા.